ભારતને બુલિયન ટ્રેડિંગ હબ બનાવવાની તૈયારી થઈ રહી છે। સૂત્રો પ્રમાણે ગોલ્ડ અને સિલ્વરની કિંમતો પર લગામ લગાવવા માટે ગિફ્ટ સિટીના ઇન્ડિયન ઇન્ટરનેશનલ બુલિયન એક્સચેન્જ ઉપર ટ્રેડ વોલ્યુમ વધારવા માટે નાણાં મંત્રાલયે 4 નવેમ્બરે એક મહત્વની બેઠક બોલાવી છે, જેમાં વાણિજ્ય મંત્રાલય અને આરબીઆઈ સહિત મોટી સરકારી અને પ્રાઇવેટ બેંકના પ્રતિનિધિઓને બોલાવ્યા છે। સમાચારની વિગતો લઈએ ચાંદની પાસેથી જ। ચાંદની, ભારતને બુલિયન ટ્રેડિંગ હબ બનાવવા માટે સરકારની શું તૈયારીઓ છે? જે રીતે તમે જણાવ્યું, ભારતને અહીંયાથી બિલિયન ટ્રેડિંગ હબ બનાવવાની એક તૈયારીઓ થઈ રહી છે, તો એમાં ગિફ્ટ સિટીના આઈઆઈબીએક્સ પર ટ્રેડ વોલ્યુમ વધારવા પર પણ ભાર આપવામાં આવશે। એટલે ખાસ કરીને આઈઆઈબીએક્સ એટલે ઇન્ડિયન ઇન્ટરનેશનલ બુલિયન એક્સચેન્જ જે છે એની વાત કરી રહ્યા છે, ત્યાં એક ટ્રેડ વોલ્યુમ વધારવા પર ભાર આપવામાં આવશે। આ ઉપરાંત અન્ય કયા મુદ્દાઓને ધ્યાનમાં રાખવામાં આવશે બેઠકમાં? ટ્રેડ વોલ્યુમમાં બેંકોની હિસ્સેદારી વધે એના પર એક ભાર મૂકવામાં આવશે। સાથે જ ગોલ્ડ સિલ્વરની કિંમતો ઉપર એક કંટ્રોલ હોવો જોઈએ, કાબૂ રાખવા માટેની જે રણનીતિ છે એના પર પણ વિચાર કરવામાં આવશે, ચર્ચા થશે। સાથે જોઈએ તો નાણાં મંત્રાલય દ્વારા દિલ્હીમાં જે છે 4 નવેમ્બરે એક બેઠક બોલાવવામાં આવી છે। આ અંતર્ગત ચર્ચા થશે, જે બેઠકમાં ડીજેએફટી, એસઈઝેડ સાથે જ આરબીઆઈના પ્રતિનિધિઓ પણ ભાગ લેશે અને સરકારી સાથે સાથે પ્રાઇવેટ બેંકોને પણ આમાં ખાસ કરીને બોલાવવામાં આવ્યા છે, તેઓ પણ આ બેઠકમાં હાજર રહેશે। તો આમ ભારતને બુલિયન ટ્રેડિંગ હબ બનાવવાની તૈયારીઓ થઈ રહી છે, એના માટેની એક બેઠકનું આયોજન પણ કરવામાં આવ્યું છે। અન્ય વિવિધ મુદ્દાઓ પર પણ ચર્ચા કરવામાં આવશે। જી ચાંદની, આ સમગ્ર વિગતો આપવા બદલ આપનો આભાર। ત્યારે